जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नासा स्कूलनी यूट्यूब चैनल पर आपनु हार्दिक स्वागत है। गणित विषयनी आपणे बात करिए तो आपणे प्रकरण नंबर 10मो अने 100मो भाग कंटिन्यू हतो आपणे जोई रह्या हता। हवे एमां आपणे प्रश्न नंबर 7 पहोंच्या हता। तो चालो जोईए प्रश्न नंबर 7। प्रश्न नंबर 7, शब्दोमां लखो। અહીંયા આપણને આપેલી સંખ્યાઓ છે તેને આપણે શબ્દોની અંદર લખવાની છે, પરંતુ અહીંયા જે સંખ્યાઓ આપેલી છે તે આપણને દશાંશ અપૂર્ણાંકની અંદર આપેલી છે, એટલે કે પોઈન્ટવાળી આપેલી છે। તો આ જે દશાંશ અપૂર્ણાંકમાં આપેલી સંખ્યાઓ છે એને કઈ રીતે આપણે શબ્દોમાં લખીશું, તો એના માટે આપણે થોડુંક સમજીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ અહીંયા જે સંખ્યા આપેલી છે 1.3। હવે જે આપણને 1.3 સંખ્યા આપેલી છે એને આપણે બે ભાગમાં જોશું। પહેલો ભાગ પોઈન્ટ પહેલાનો ભાગ અને બીજો ભાગ પોઈન્ટ પછીનો ભાગ। તો પોઈન્ટ પહેલાના ભાગ જે પૂર્ણ ભાગ હોય એટલે કે આપણે તેને પૂર્ણાંક કહેશું, એટલે પોઈન્ટ પહેલાના ભાગ આગળ જે અંક આપેલો હોય એની પાછળ શબ્દ લાગશે પૂર્ણાંક। હવે પોઈન્ટ પછી જે અંક આપેલો હોય, માની લ્યો કે એક જ અંક આપેલો હોય, તો આપણે એની પાછળ જે અંક હોય એની પાછળ લખશું દશાંશ। એવી જ રીતે પોઈન્ટ પહેલાં આપેલા ભાગને આપણે કહીશું પૂર્ણાંક, અને પોઈન્ટ પછી જો બે અંક આપેલા હોય, અહીંયા એક આપેલો તો અહીંયા આપણે બે અંક આપેલા હોય તો આપણે તેને કહીશું શતાંશ। એટલે કે જો આપણે આ સંખ્યાને શબ્દોમાં લખવી હોય તો અહીંયા એક આપેલો છે જે પોઈન્ટ પહેલાં છે, તો આપણે કહીશું એક પૂર્ણાંક, અને અહીંયા આપણને આપેલા છે 3, તો 3 દશાંશ। હાલો સમજાણું। હવે એવી જ રીતે આપણે આનું નામ આપણે આના શબ્દોમાં લખીએ આને, તો 1 પૂર્ણાંક 27 શતાંશ। સમજાણું, દશાંશ અને શતાંશ। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7। તો એમાં આપણને જે પહેલાં આપેલું છે 0.4, 0 એટલે પોઈન્ટ પહેલાં કંઈક નથી। હવે પોઈન્ટ પહેલાં કંઈ ન હોય તો પૂર્ણાંક લખવાની જરૂર નથી, સીધું જ પોઈન્ટ પછી કેટલા અંક છે તો કે 1, તો 1 અંક હોય તો આપણે લખશું 4, પાછળ લગાડશું દશાંશ। હવે એવી જ રીતે અહીંયા પણ પોઈન્ટ પહેલાં શૂન્ય છે તો શૂન્યનું કંઈ લખવાનું નથી, પોઈન્ટ પછી એક જ અંક આપેલો છે, કયો આપેલો છે તો કે 8, તો કે 8 દશાંશ। એવી જ રીતે આપણે ત્રીજું જોઈએ તો 1.6, તો 1.6 આપણને આપેલા છે, પોઈન્ટ પહેલાં એક આપેલો છે તો 1 પૂર્ણાંક, પોઈન્ટ પછી એક અંક જ આપેલો છે તો આપણે કયો આપેલો છે 6, તો 6 દશાંશ। એવી જ રીતે અહીંયા આપણને પોઈન્ટ પહેલાં બે અંક 14 આપેલા છે, 14 આપેલા છે તો 14 પૂર્ણાંક, પોઈન્ટ પછી એક છે અંક, કયો છે 9, તો કે 9 દશાંશ। એવી જ રીતે અહીંયા આપણે જોઈએ, હવે આપણે થોડુંક ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પછી બે અંક આપેલા છે, બરાબર। પોઈન્ટ પહેલાં તો શૂન્ય છે તો કંઈ લખવાનું નથી, પણ પોઈન્ટ પછી બે અંક આપેલા છે, તો બે અંક આપેલા હોય તો જે આપણને અહીંયા જે છે બંને થઈને શું બનશે 25। હવે શબ્દ આવી જશે શતાંશ। હવે આને આપણે લખીએ 6.75, તો આપણે તેને લખશું 6 પૂર્ણાંક 75 શતાંશ, કેમ કે પોઈન્ટ પછી બે અંક છે। હવે આગળ જોઈએ 7મું, તો કે પોઈન્ટ પછી બે અંક આપેલા છે, જો પોઈન્ટ પહેલાં તો શૂન્ય આપેલો એટલે કંઈ લખવાનું નથી, પૂર્ણાંક ભાગ તો આપેલો નથી। હવે પોઈન્ટ પછી આપણને બે અંક આપેલા છે 0 અને 9, તો આપણે 9 પણ બે અંક આપેલા એટલે શતાંશ લખશું।
સમજાય? એવી જ રીતે આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલા છે પોઈન્ટ પહેલાં 3, તો 3 પૂર્ણાંક. પોઈન્ટ પછી 2 અંક આપેલા છે, તો 2 અંક આપેલા હોય તો કયો અંક આપેલો છે? તો કે 0 અને 7, તો 7 શતાંશ. હાલો, સમજાણું? હવે આપણે પછીનો પ્રશ્ન જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. અંકોમાં લખો. તો અહીંયા આપણને અંકોમાં લખવાનું છે, બરાબર? આપણે અંકોની અંદર લખશું પહેલાં 5.7 5.7 એટલે આપણને જે આના પહેલાંનો પ્રશ્ન જોઈ ગયા કે શબ્દોમાં લખો, એવી જ રીતે અહીંયા જે શબ્દો આપેલા છે એને આપણે અંકની અંદર લખવાના છે. હવે 5.7 આપેલા છે, તો પૂર્ણાંક શબ્દ આવ્યો, તો એ પોઈન્ટ પહેલાંનો ભાગ 5 પૂર્ણાંક એટલે 5, પછી પોઈન્ટ 7 દશાંશ આપ્યા એટલે પોઈન્ટ પછી એક જ અંક આવશે. કયો આવશે? 7. એવી જ રીતે 13.9 13 પૂર્ણાંક આપેલા છે, તો 13 પછી પોઈન્ટ 9 દશાંશ, તો પોઈન્ટ પછી એક જ અંક આવશે. એ કયો આવશે? 9. 18.12 18 પૂર્ણાંક કીધા છે, તો પોઈન્ટ પહેલાં આવશે 18, પોઈન્ટ 12 શતાંશ. હવે શતાંશ શબ્દ આવ્યો એટલે સમજી જવાનું કે પોઈન્ટ પછી 2 અંક હશે. કયા હશે? 12 કીધું એટલે 1 અને 2, પોઈન્ટ પછી 12. હવે આગળ જોઈએ તો 15.2 કીધા છે. જોજો, 2 કીધા એટલે માત્ર 2 નથી કરવાના, 15 પૂર્ણાંક પછી પોઈન્ટ પછી 2 નથી કરવાના. કેમ? તો કે શતાંશ કીધું એટલે 2 અંક આવવા જોઈએ, બરાબર? તો આપણે 15.02 લખીશું. 15.2 નથી લખવાનું, 15.02 આવશે. કેમ? શતાંશ શબ્દ આવ્યો એટલે. 7.77 હવે 7 પૂર્ણાંક એટલે પોઈન્ટ પહેલાં 7, 7.77 77. હવે 7 શતાંશ એટલે પૂર્ણાંક કોઈ સંખ્યા આપેલી જ નથી, એટલે પૂર્ણાંક ન આપેલું હોય તો આપણે શું કરતા? 0, બરાબર? હવે 7 શતાંશ કીધા, દશાંશ નથી કીધા, એટલે પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ, તો 0 અને 7. 64 શતાંશ, હવે પૂર્ણાંક ભાગ કીધો નથી, તો 0, પોઈન્ટ 64 શતાંશ, તો 64. 1.6 1.6 1 પૂર્ણાંક એટલે 1, પોઈન્ટ 6 દશાંશ એટલે 6, બરાબર? દશાંશ કીધું એટલે પોઈન્ટ પછી 1 અંક. તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે.